નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જય અંબે કાર્તિક સ્વામી મંદિર દ્વારા 55મી પંગુની ઉત્થિરામ ઉત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વહેલી સવારે વડોદરાના રાજમાર્ગ ઉપર ભગવાન મુરુગનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સુરસાગર તળાવથી શરૂ થયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય લોકો રંગેચંગે આ શોભાયાત્રામાં જોડાયા હતા, જ્યાં મુરુગનના ભક્તો મુરુગન મંદિરોમાં ચિહ્નિત પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે કડવી ધારણ કરે છે. ભક્તો ધાર્મિક વિધિ ભગવાન કાવડીને ધારણ કરી હતી. વર્ષોથી વડોદરામાં અનેકો ધર્મ પ્રાંતના લોકો વસવાટ કરે છે. તેના કારણે જ વડોદરાને સંસ્કારી નગરીનો બિરુદ પ્રાપ્ત થયું છે. ત્યારે આજરોજ વડોદરામાં વર્ષોથી વસતા દક્ષિણ ભારતીય લોકોના ઇષ્ટદેવ ગણાતા એવા ભગવાન મુરુગન એટલે ભગવાન કાર્તિકની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. आज है पगड़ी उत्तरम कहते हैं इसको. आज का दिन ये कार्तिकेय भगवान और वल्ली देवसेना इन लोगों का शादी का दिन है. साथ में महालक्ष्मी और नारायण का शादी का दिन है. साथ में अपना महादेव और पार्वती का भी शादी का दिन है. ये सब फाल्गुन महीना में उत्तरा नक्षत्र का दिन ये होता है. ये ऑल साउथ इंडियंस इसका बहुत महत्व देकर के उसका प्रभावशाली बनाते हैं. कावड़ी यात्रा वो हर कोई इंसान, हर कोई जो डिवोटी है यानी श्रद्धालु है, उनका जो मन का जो भगवान के साथ में प्रार्थना करते हैं उसके हिसाब से ये लोग करते हैं. ये कावड़ी यात्रा भी है. कोई लोग मिल्क पॉट यानी पालकुड़म बोलते हैं वो उठा करके अपना पूरा करते हैं. कोई लोग अलहू कुत्तल यानी मतलब पियर्सिंग करके भी वो लोग भी करते हैं. ये अपना अपना जो मन्नता है, मन्नता का ये लोग पूरा करते हैं. साल चलता है. ये जो कहते भगवान स्टेशन के सामने है, ये कम से कम जय अंबे कार्तिक स्वामी मंदिर जो है, ये जो है कम से कम मोर देन 90 ईयर्स के ऊपर है. ये जो फंक्शन जो चल रहा है ये 55वां साल है. 55वां साल है. हर साल इसी तरीके से हम बनाते हैं. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.